આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 રોજપુર ચરિત્ર કથા ભાગ 26। ગઈ કાલે આપને શ્રી બાળપ્રભુના દિવ્ય ચરિત્રો સાંભળ્યા અને હવે તેમના આગળના ચરિત્રો ખૂબ હેતપૂર્વક સાંભળીએ। ગઈ કાલે આપને સાંભળ્યું કે શ્રી નીલકંઠ બ્રહ્મચારી લોજપુર ગામે પહોંચ્યા। ત્યાં શ્રી રામાનંદ સ્વામીના આશ્રમમાં મુક્તાનંદ આદિક સર્વે પંચવર્તમાને યુક્ત સાધુ સાથે રહ્યા। પછી બ્રહ્મચારી પ્રભુએ બીજે દિવસે ઉપદેશની વાતો કરી અને ત્રીજે દિવસે સહુ સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી। તેમાં અતિ પ્રેમાતુર થઈને શ્રી રામાનંદ સ્વામીને મળવાની વાત કાઢી ત્યારે મુક્તાનંદ સ્વામીએ વાત કરી કે રામાનંદ સ્વામી તો ઉદ્ધવજીનો અવતાર છે, તેમને જ્યારે તમે મળશો ત્યારે પરસ્પર હેત થશે। તે સાંભળી બ્રહ્મચારી પ્રભુ બોલ્યા, શ્રી રામાનંદ સ્વામીને હું જાણું છું, કારણ કે તેમણે મારા માતા પિતા ધર્મદેવ અને ભક્તિ દેવીને ગુરુ મંત્ર આપી પોતાના શિષ્ય કરેલા હતા। તે વાત મને નાનપણમાં મારા પિતાજીએ કહેલી ને તે વખતે કહેલું કે જ્યારે તમે આ સંસારથી ઉદાસ થાઓ તો પશ્ચિમ દેશમાં રામાનંદ સ્વામીને જઈને મળજો, માટે તેમને મળવાનો મારો દ્રઢ સંકલ્પ છે। ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, તમે ધીરજ રાખીને અહીં રહેશો તો તે તમને જરૂર મળશે। પછી જન્માષ્ટમી આવી તે સમયા ઉપર ગામો ગામના સત્સંગીઓ આવ્યા ને આશ્રમના બારને સુંદર તોરણો બંધાવ્યા, કેળના સ્તંભ રોપ્યા ને બારને ચાકડા તથા ચંદરવા બાંધ્યા। પછી વાજિંત્ર એ સહિત કીર્તન ગાન થયું। તે ગાતા ગાતા અડધી રાત્રે ચંદ્રમા ઊંચે આકાશમાં દેખાણો। તેવા સમયે લાલજીને પારણા માંગ પધરાવીને જન્મોત્સવની આરતી કરી। પછી પારણામાં લાલજી ઝૂલતા હતા ત્યારે નીલકંઠ બ્રહ્મચારીએ એક ઐશ્વર્ય દેખાડ્યું કે પારણા માંગ જુએ તો લાલજીની જગ્યાએ બ્રહ્મચારી પ્રભુએ પોતાનું સ્વરૂપ દેખાડ્યું। ત્યારે સૌ બોલ્યા કે જુઓને પારણા માંગ તો નીલકંઠ બ્રહ્મચારી દેખાય છે અને ક્યારેક લાલજી દેખાય છે। તે જોઈ સભાજનો વિસ્મય પામી ગયા ને વળી સભામાં જોયું તો ત્યાં પણ નીલકંઠ બ્રહ્મચારીને બેઠેલા જોયા। ત્યારે સહુએ જાણ્યું કે આ બ્રહ્મચારી કોઈ ઈશ્વરનો અવતાર છે, માટે આવું પ્રતીત થઈ રહ્યું છે। પછી પંચાજીરીનો પ્રસાદ લઈને સહુ પોતપોતાની ઘેર ગયા। પછી બીજા દિવસે બ્રહ્મચારી મહારાજ અષ્ટાંગ યોગની ક્રિયા કરે છે તે જોઈને સાધુઓએ કહ્યું કે હે બ્રહ્મચારી, અમને પણ યોગ ક્રિયા શીખવો। ત્યારે નીલકંઠ પ્રભુએ હા કહી અને સાધુઓને યોગ ક્રિયા શીખવા માટે આથમની કોરે વાવને કાંઠે વડ હતો, ત્યાં બેસતા ને યોગ ક્રિયા શીખવતા હતા। તેમજ હંમેશા સમુદ્ર સ્નાન કરવા માટે જતા ને મીંઢી આવળ અને મરચાના ગોળા બનાવીને જમતા અને ક્યારેક મુક્તાનંદ સ્વામીને કહેતા કે અમારે હવે રામાનંદ સ્વામી પાસે જવું છે। ત્યારે સ્વામી વળતો જવાબ આપતા કે તેમની આજ્ઞા વગર ત્યાં જવાય નહીં। ત્યારે નીલકંઠ બ્રહ્મચારી બોલ્યા કે તમે રામાનંદ સ્વામીનું ધ્યાન કરો અને હું તમારામાં મારા મનની વૃત્તિ જોડું। પછી મુક્તાનંદ સ્વામીએ ધ્યાનમાં રામાનંદ સ્વામીની મૂર્તિ ધારી અને નીલકંઠ વર્ણી એ તેમના દ્વારા પોતાના મનની વૃત્તિ સ્વામી માંગ જોડી ત્યારે રામાનંદ સ્વામીના દર્શન થયા અને 1 કલાક સુધી ધ્યાનમાં રહ્યા। પછી જાગ્યા ત્યારે નીલકંઠ પ્રભુ બોલ્યા કે તમે જે ધ્યાન ધર્યું તેની વાત હું કહું કે તમે કહેશો। ત્યારે મુક્તાનંદ સ્વામીએ મનમાં વિચાર કર્યો કે મેં મારા મનમાં શું ધાર્યું તે નીલકંઠ બ્રહ્મચારીને કેમ ખબર પડશે? તેમ વિચારીને કહ્યું કે ધ્યાનની વાત તમે કરો।
ત્યારે બ્રહ્મચારી મહારાજ પોતે મુક્તાનંદ સ્વામી દ્વારા રામાનંદ સ્વામીના કરેલા દર્શનની વાત કહી. ત્યારે મુક્તાનંદ સ્વામીને ખૂબ જ નવાઈ થઈ અને તે સાંભળીને પોતે ખૂબ જ રાજી પણ થયા અને મનમાં જાણ્યું કે આ નીલકંઠ બ્રહ્મચારી તો શ્રી રામાનંદ સ્વામીની જેમ અંતર્યામી છે. વળી બ્રહ્મચારીએ એક વખત મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે ધ્યાન સગુણ કહેવાય કે નિર્ગુણ? ત્યારે સ્વામી કહે, ધ્યાન તો નિર્ગુણ કહેવાય. ત્યારે બ્રહ્મચારી પ્રભુ કહે, સગુણ છે તે કહો. ત્યારે સ્વામી કહે, મને તો નિર્ગુણ સમજાય છે ને સગુણ હોય તે તમે સમજાવો. ત્યારે નીલકંઠ બ્રહ્મચારી બોલ્યા કે તમે રામાનંદ સ્વામીની મૂર્તિ ધારીને જે સેવા પૂજા કરી તે નિર્ગુણ. પણ ધ્યાનમાં વચ્ચે તમે તડકે સૂંઘવેલી તુંબી યાદ આવી અને સંકલ્પ કર્યો કે રખીને આને કોઈ કાગડો ચાંચ મારશે તો તેઓ પવિત્ર થઈ જશે. તે જે સંકલ્પ તેને સગુણ કહેવાય. એ સાંભળીને સ્વામી તો ખૂબ જ આશ્ચર્ય પામ્યા. એક દિવસ સાધુ છાણ લેવા જાતા હતા. તેને જોઈને બ્રહ્મચારી પ્રભુ બોલ્યા, હે મુક્તાનંદ સ્વામી, આ સાધુ સાથે અમે પણ છાણ લેવા જઈએ. ત્યારે કહ્યું કે તમે ખૂબ જ તપ કર્યું હોવાથી શરીર દુર્બળ છે, માટે ન જાવ તો ઠીક. ત્યારે નીલકંઠ બ્રહ્મચારી બોલ્યા કે અમે પણ સૌ સંતો સાથે જમીએ છીએ, માટે અમારે પણ છાણ લાવવું જોઈએ ને. એમ કહી સાધુ ભેળા છાણ લેવા ગામને ગોંદરે ગયા. ત્યાં ઘણી પોઠ્ય ઉતરી હતી એટલે છાણ પણ ઘણું હતું. તે લેવા સારું ગામની બાઈઓ પણ આવેલી. પછી નીલકંઠ બ્રહ્મચારીએ તે બાઈઓને પૂછ્યું કે તમે સુંડલા લઈને ક્યાં જાઓ છો? ત્યારે બાઈઓ બોલી, અમે તો છાણ લેવા આવ્યા છીએ. એમ નીલકંઠ બ્રહ્મચારી સામે દ્રષ્ટિ નાખી ત્યારે તેમને સમાધિ થઈ ને તેમાં અનંત ધામો અને મુક્તો જોયા. પછી નીલકંઠ પ્રભુએ સાથે આવેલા સાધુને કહ્યું, આ બધું છાણ લઈને મંદિરમાં નાખી આવો. તે સાધુ રામે બધું છાણ સુંડલામાં ભરીને આશ્રમમાં નાખી આવ્યા ને નીલકંઠ બ્રહ્મચારીએ બાઈઓ સામે દ્રષ્ટિ કરી ને તેમને જાગીને જોયું તો એકેય પોદળો હાથ આવ્યો નહીં. પછી સમાધિમાં જોયેલ ધામની વાતો કરતી કરતી પોતાના ઘરે ગઈ ને નીલકંઠ પ્રભુ સાધુ રામ સાથે આશ્રમે પધાર્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, આટલું બધું છાણ તમને ક્યાંથી મળ્યું? શું ત્યાં કોઈ બીજા બાઈ માણસ છાણ લેવા નહોતા આવ્યા? ત્યારે સાધુ રામ બોલ્યા, આ બધો તો નીલકંઠ બ્રહ્મચારીનો પ્રતાપ છે. પછી સઘળી હકીકત સ્વામીને કહી સંભળાવી. તે સાંભળી સૌ નવાઈ પામ્યા. એક દિવસ આહિર ભક્તોએ આવીને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે અમારા વણમાં રાજગરાના ચીકડા ખૂબ જ થયા છે, તો અથાણા માટે લેવા કોઈ સાધુને મોકલો ને સાથે ગાડું મોકલજો. પરંતુ ગાડાની વ્યવસ્થા થઈ નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામીએ બે સાધુને કહ્યું કે તમે શીલ ગામે જઈ ચીકડા લઈ આવો. ત્યારે નીલકંઠ બ્રહ્મચારી બોલ્યા કે સ્વામી હું પણ સાથે જાઉં. ત્યારે સાધુરામ બોલ્યા, ભલે તમે પણ સાથે ચાલો. પછી ત્રણેય જણા તેમજ દેવો શેઠ ચોફાળ લઈ તેમની સાથે શીલ ગામે ચીકડા લેવા ગયા. પછી સહુએ ખેતરમાં જઈને ચીકડા વીણી ચોફાળમાં એક મોટો ઢગલો કર્યો ને તેને બાંધી ઉપાડવા ગયા ત્યારે ન ઉપાડ્યો. પછી નીલકંઠ બ્રહ્મચારી બોલ્યા, તમે ભેગા મળીને આ ચીકડાનો ગાંસડો મારા માથા ઉપર મૂકી દો, તે હું ઉપાડીને આશ્રમે લઈ જઈશ. પછી સૌએ મળી ચીકડાનો ગાંસડો બ્રહ્મચારીના માથે મૂક્યો. ત્યારે તે ગાંસડો તેમના માથાથી એક વેંત ઊંચે રહ્યો. તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. તેવા માંગ બાજુના ખેતરના ખેડૂત એક નાના ગાંસડામાં થોડા ચીકડા લાવ્યા અને બોલ્યા કે આ ગાંસડો કોની માથે મેલવો? ત્યારે દેવો શેઠ કહે, તે મારી માથે મૂકો.
ને આમ બંને ગાંસડા લઈને ચાલ્યા. તે રસ્તામાં દેવો શેઠ થાકી ગયા અને કહેવા લાગ્યા કે હવે આ ગાંસડો મારાથી ઉપડશે નહીં. ત્યારે શ્રી નીલકંઠ પ્રભુ બોલ્યા, તો પછી આ સામે ટેકરીએ ચડીને તે ગાંસડો પણ મારા માથે મૂકી દો. ને પછી દેવા શેઠે તે ગાંસડો નીલકંઠ બ્રહ્મચારીના માથે મૂક્યો. ને સૌ લોજપુર ગામે આવી આશ્રમની ઓસરીમાં ચીપડાનો ઢગલો કર્યો. ત્યારે મુક્તાનંદ સ્વામી ધર્મશાળા માંગથી આવ્યા ને જોઈ પછી બોલ્યા, જે આટલા બધા ચીપડા કોણ લાવ્યું? ત્યારે બંને સાધુ અને દેવા શેઠે બનેલું બધું જ વૃત્તાંત સ્વામીને કહ્યું. ત્યારે તેઓ પણ નવાઈ પામ્યા અને નીલકંઠ બ્રહ્મચારી ઉપર ખૂબ જ રાજી થયા. એકવાર મુક્તાનંદ સ્વામી તથા નીલકંઠ બ્રહ્મચારી માંગરોળ ગામે કામ માટે ગયા હતા ને ત્યાં શેઠ ગોવર્ધનભાઈ ને ઘેર ઉતારો રાખ્યો હતો. પછી ગોવર્ધનભાઈ ના ફઈ હકુબાઈ તેમને કહ્યું કે તમે સ્નાન કરીને આવો, ત્યાં હું રોટલા ઘડી રાખું. પછી ત્રણેય જણા સમુદ્ર કાંઠે સ્નાન કરવા ગયા. ત્યારે રમતમાં નીલકંઠ બ્રહ્મચારીએ ગોવર્ધન શેઠને પકડીને સમુદ્રમાં દૂર ફેંકી દીધા. તે અંદર તણાઈ ગયા ને ઘણા સમય સુધી બહાર ન આવ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીને ચિંતા થઈ ને તેમણે નીલકંઠ બ્રહ્મચારીને કહ્યું કે ગોવર્ધન શેઠ હજુ સુધી પાણી માંગથી બહાર આવ્યા નથી. તે અંદર ડૂબી ગયા હશે ને હવે આપણે તેની ઘરે જઈને શું જવાબ દઈશું? એમ કહી ઉદાસ થયા. ત્યારે નીલકંઠ બ્રહ્મચારી બોલ્યા, સ્વામી તમે ચિંતા ન કરો અને જ્યાં ગોવર્ધન શેઠ ઊભા હતા ત્યાં જઈને તેમને સાથ પાડો, એટલે તે તરત જ બહાર આવશે. પછી સ્વામીએ તેમ કર્યું. તે ગોવર્ધન શેઠ પાણીમાં ચાલતા ચાલતા બહાર આવ્યા. ત્યારે સ્વામીએ ગોવર્ધન શેઠના કપડાં કોરા જોઈ તેમને પૂછ્યું કે હે ગોવર્ધનભાઈ, તમે તો પાણીમાં ડૂબી ગયા હતા, તોય તમારા કપડાં કેમ કોરા છે? પછી ગોવર્ધન શેઠે સ્વામીને કહ્યું કે બ્રહ્મચારી પ્રભુએ મને પાણીમાં ધક્કો માર્યો. તે હું પાણીમાં ગયો ને ત્યાં મેં 7 સમુદ્રો જોયા અને તેની રચના પણ જોઈ. પછી પોતાને જે પ્રતીતિ થઈ હતી તે વિગતે મુક્તાનંદ સ્વામીને સંભળાવી. ત્યારે સ્વામી ખૂબ જ આશ્ચર્ય પામ્યા. પછી સહુ ગામમાં આવ્યા ને ગોવર્ધન શેઠને ત્યાં રોટલા જમી પોતે જે કામે આવ્યા હતા તે કામ કરીને પાછા લોજપુર પધાર્યા. એક વખત આનંદજીભાઈ સંઘેડિયા ગામ માંગરોળથી લોજપુર આશ્રમે શ્રી મુક્તાનંદ સ્વામીના દર્શને આવ્યા અને તેમને વાત કરી કે મારે ભુજનગર રામાનંદ સ્વામીના દર્શન કરવા જવું છે. તે વાત નીલકંઠ બ્રહ્મચારીએ સાંભળી મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આનંદજીભાઈ ભુજ જાય છે તો તેમની સાથે હું પણ જાઉં. ત્યારે મુક્તાનંદ સ્વામીએ હા પાડી. એટલે બંને જણા માંગરોળ બંદરે આવ્યા ને આનંદજીભાઈ સંઘેડિયા ને ઘેર રાત્રિ રહ્યા. પછી તેમના ઘરના માણસે ભાતું તૈયાર કરી દીધું. તે લઈને ભુજનગર જવા માટે નીકળ્યા. તે ગામ કાલવાણી ગયા ને ત્યાં જેઠો મેર તથા રાજો મેર ભાતું કરાવીને ભુજનગર જવા તૈયાર થયા. ત્યાંથી સર્વે સવારમાં ચાલ્યા. તે આગળ ગામ મેસવાળ આવ્યું. તેના પાદરમાં નદીને કાંઠે નીલકંઠ બ્રહ્મચારી ને ત્રણેય હરિભક્તો બેઠા. ત્યારે બ્રહ્મચારી પ્રભુ બોલ્યા કે તમારે ત્રણેયને ભુજનગર જવું હોય તો જાઓ, અમે ત્યાં નહીં આવીએ. ત્યારે ત્રણેય જણાએ તેમને ખૂબ જ સમજાવ્યા, પણ બ્રહ્મચારી માન્યા નહીં. પછી જેઠા મેરે પોતાના કોથળામાંથી પાકના લાડુ કાઢી શ્રી પ્રભુને આપવા માંડ્યા. ત્યારે બ્રહ્મચારીએ ના પાડીને બહુ તાણ કરી. ત્યારે એક લાડુ જમ્યા ને પોતે ત્યાં રોકાણા ને ત્રણેય હરિભક્તો આગળ માણાવદર ગયા ને ત્યાંથી મયારામ ભટ્ટને સાથે લઈને ભુજનગર ગયા ને રામાનંદ સ્વામીના દર્શન કર્યા.
ને નીલકંઠ બ્રહ્મચારીની તમામ વાત કરી કે તે તો અમારી સાથે અહીં આવવા તૈયાર થયા હતા, પરંતુ રસ્તામાંથી જ પાછા વળી ગયા. પછી ત્રણેય ભક્તો સ્વામીની રજા લઈને ત્યાંથી ચાલ્યા ને ઘેર આવ્યા. ને નીલકંઠ બ્રહ્મચારી ફરતા ફરતા ગામ પંચાળે થઈને 15 દિવસે લોજપુર પધાર્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે તમે ભુજ ગયા નહીં. ત્યારે બ્રહ્મચારી એ ના કહી. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, તમે ન ગયા તે સારું થયું, અને હવે તમે અહીં રહો ને તમને સ્વામીના દર્શન અહીં જ થશે. ત્યારે નીલકંઠ બ્રહ્મચારી ત્યાં રહ્યા. ને થોડા દિવસ થયા ત્યાં આનંદજીભાઈ સંઘેડિયા રામાનંદ સ્વામીના દર્શન કરી માંગરોળ આવ્યા, અને પછી મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા લોજપુર પધાર્યા. ત્યારે નીલકંઠ બ્રહ્મચારી સભામાં બેઠા હતા. તે ઊભા થઈને આનંદજીભાઈને તથા મયારામ ભટ્ટને બાથમાં લઈને બેઠ્યા. પછી તે બંને બોલ્યા કે રામાનંદ સ્વામીએ કહ્યું છે કે જો તમારે કલ્યાણનો ખપ હોય તો થાંભલાને બાથ ભરીને રહેજો. ત્યારે નીલકંઠ બ્રહ્મચારીએ પાસે રહેલા કષ્ટના થાંભલાને બાથ ભરી. ત્યારે તેમને સમજાવતા આનંદજીભાઈએ કહ્યું કે થાંભલાને બાથ ભરીને રહેવું એટલે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવું. તેથી રામાનંદ સ્વામીના દર્શન થયા. મૌર્ય 9 મહિના સુધી શ્રી નીલકંઠ બ્રહ્મચારી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. ને આનંદજીભાઈ તથા મયારામ ભટ્ટ 2 દિવસ રોકાઈને સ્વામીની રજા લઈ ચાલ્યા તે પોતાને ઘેર આવ્યા. શ્રી નીલકંઠ બ્રહ્મચારી લોજપુરમાં સાધુ સાથે રહેતા થકા હંમેશા તેમની સાથે નાહવા જતા, અને નાહીને પાછા આવે ત્યારે રસ્તામાં જ્ઞાન ઉપદેશની વાતો કરતા. ને જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મનું સ્વરૂપ સમજાવતા. ને ક્યારેક ક્યારેક પોતાની સામર્થ્ય પણ દેખાડતા હતા. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રી નીલકંઠ બ્રહ્મચારીને કહ્યું કે હવે તમે અમારી સાથે રહ્યા છો, માટે જેવી અમને રામાનંદ સ્વામીની આજ્ઞા છે તેવા વસ્ત્ર તમે પણ ધારણ કરો, અને આ માથેથી મોટી જટા ઉતરાવી નાખો. પછી નીલકંઠ બ્રહ્મચારીએ તેમ કર્યું, અને મુક્તાનંદ સ્વામીએ એક અલ્ફી તથા ચાદર આપી, ને માથે બાંધવાનો એક હજુરિયો આપ્યો, ને સરજો દાસ એવું નામ પાડ્યું. એક વખત મુક્તાનંદ સ્વામી અને સૌ સંતો બ્રહ્મચારી સાથે ધ્યાન કરવા બેઠા હતા. ત્યારે ત્યાં એક શ્વાન આવ્યું ને કનિક પદાર્થ કરડવા લાગ્યું. ત્યારે ધ્યાનમાંથી ઉઠીને સુખાનંદ સ્વામીએ તેને બહાર કાઢ્યું. તે ફરીથી થોડી વાર થઈને પાછું આવ્યું ને કાનિક પદાર્થ મોઢામાં લઈ કરડવા લાગ્યું. ત્યારે ધ્યાનમાંથી જાગી સુખાનંદ સ્વામીએ તેને સોટી મારીને કાઢી મૂક્યું. પછી ધ્યાનમાંથી સૌ ઉઠ્યા ત્યારે બ્રહ્મચારી મહારાજે કહ્યું કે સ્વામી, જે સંત હોય તે તો ગુણાતીત હોય, તેણે ધ્યાનમાંથી ઉઠીને ક્યાંય જવું ન જોઈએ, કારણ કે ધ્યાનમાં માલ છે, પણ બીજા પદાર્થમાં કશો જ માલ નથી. તે સાંભળી સુખાનંદ સ્વામી 2 હાથ જોડીને બોલ્યા, હે સરજુદાસજી, એ તો અમારી ભૂલ થઈ. પછી મુક્તાનંદ સ્વામીએ તેમને કહ્યું કે હજુ ભગવાનના દર્શન થયા નથી, એટલે ધ્યાનમાં આડા અવળું થઈ જાય છે. આમ પોતે બધાય સંતોમાં નાના હોવા છતાં પણ સર્વેને જ્ઞાનોપદેશ કરતા ને સંતો ભાવથી સાંભળતા હતા. ને હવે પછી શ્રી બ્રહ્મચારી પ્રભુ રામાનંદ સ્વામીને પત્ર લખે છે. તે કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.